આવી ગયા તમે? લે આ તારા માટે. મારા માટે શું છે આ? તું જ જોઈ લે. અરે વાહ ભાવિન, આ જ કલરનો ડ્રેસ હું કેટલા દિવસથી લેવાનું વિચારતી હતી ને તમે મારું મન ખુશ કરી દીધું. એમાં એવું છે કે મેં ગયા અઠવાડિયે તારા મોબાઈલમાં જોયું હતું, અંદર સેવ કરેલા રાખેલા હતા આ બધા ડ્રેસના ફોટા, એમાં આપેલો હતો ને તો મેં પછી મારી ઓફિસે જ મગાવી લીધો. કેવું લાગ્યું સરપ્રાઈઝ? અરે બહુ મસ્ત છે ને, હું કેટલા દિવસથી વિચારતી હતી આ ડ્રેસ લેવાનું પણ નહોતી લઈ શકતી. પણ ભાવિન મને એ તો કયો, આજે 22 તારીખ છે ને તમારી સેલેરી આવવાની હજી તો 8 થી 10 દિવસની વાર છે, તો તમે મારા માટે આટલો બધો ખર્ચો શું કામ ને કર્યો? અરે મેં કાંઈ જાજો ખર્ચો નથી કર્યો, એટલો બધો મોંઘો નથી ડ્રેસ, આવ સસ્તો છે. અરે તમારા માટે સસ્તો હશે પણ મારા માટે તો આ બહુ કિંમતી છે અને બહુ સારો છે. મને ખબર છે કે તું અત્યારે હદથી વધારે તું ખુશ દેખાડવાનો પ્રયત્ન કરે છો, જેથી કરીને મને એવું લાગે કે ના ના તને બહુ ગમ્યું છે. અને દુનિયામાં બધી પત્નીઓ એવું જ માનતી હોય છે ને એવું જ ઈચ્છા રાખતી હોય છે કે એનો હસબન્ડ એને હાથમાં પૈસા આપે, જેથી કરીને એ બધી વસ્તુની ખરીદી કરી શકે. અને મારો પગાર ઓછો છે તો હું તને પૈસા તો નથી આપી શકતો, કેમ કે આપણો બધો જ પગાર જે છે એ ઘર ખર્ચમાં જ વપરાઈ જાય છે. અને મેં જોયેલું છે કે તું બધી જ વસ્તુ ઓનલાઈન જોવે છો, બધી તને ખરીદવી પણ હોય છે પણ ખરીદી નથી શકતી અને ખાલી સેવ કરીને રાખે છો. કદાચ જો આપણે અમીર હોત ને તો તારે આવી રીતે કોઈ વસ્તુ સેવ કરીને રાખવી ન પડે, તું કોઈ પણ વસ્તુ ખરીદી પણ શકે. મને કાંઈ ફેર નથી પડતો કે તમે અમીર છો કે નહીં, બસ મને તો એટલી જ ખબર પડે છે કે તમે મારું ધ્યાન રાખો છો અને તમારા કરતાં તો સૌથી પહેલા તમે મારું વિચારો છો. તમે તમારો સાથ આપો છો, સમય આપો છો, હવે આનાથી વધારે એક સ્ત્રીને શું જોવે? જરૂરી નથી કે પૈસા હોય એ જ તે અમીર હોય, પણ એક સાચો જીવનસાથી અને પ્રેમ કરવા વાળો જીવનસાથી મળી જાય ને તો સ્ત્રી પોતાની જાતને અમીર જ ગણે છે. અને રહી વાત સારા અને ખરાબ સમયની, તો આજે આપણી પાસે ઓછું છે તો કાલે વધારે થઈ જશે. હા સાચું કહે છો મનીષા, કે જે પત્ની પોતાના પતિને દરેક સમયમાં સાથ આપે અને દરેક પરિસ્થિતિમાં પણ સાથ આપે ને એ હંમેશા આગળ વધે જ છે. અને કદાચ પરિસ્થિતિ કોઈ પણ હોય, જો એ પત્ની એના ખરાબ સમયમાં અને સારા સમયમાં બંનેમાં પણ સાથ આપે ને, એટલે કે ખરાબ સમયમાં એને કદાચ સંભળાવે નહીં, એને નીચું ન દેખાડે, કે પછી લોકો જે બોલે છે એ બધું જે કાંઈ છે એ ઇગ્નોર કરીને પોતાના પતિનો જ સાથ આપે ને, તો એ હંમેશા આગળ પણ વધે છે અને એ સંબંધ હંમેશા ટકી પણ રહે છે. અને જીવનમાં ચડાવ ઉતાર તો આવે જ છે, પણ અમુક એવા પણ મેં જોયા છે કે જે પત્નીઓ પોતાના પતિનો જે ખરાબ સમય આવે ને ત્યારે એને છોડીને જતી રહે, અથવા તો એની પાસે જે હોય ને એ પણ લઈને જતી રહે. અને ઘણીવાર તો એવું પણ બને છે કે જતી તો ન રહે, ત્યાં અને ત્યાં રહીને આજુબાજુના લોકોને એના જ પતિનું ખરાબ બોલતી હોય છે. તો એ વસ્તુ ક્યારેય ન કરવી જોઈએ. જો એ સમયમાં તમે એને સાથ આપશો ને તો હંમેશા એ પણ તમને સાથ આપશે અને તમે સાથે મળીને આગળ પણ વધી શકશો.